હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે બહુ જ લેટ થઈ ગયું, મતલબ કમસે કમ 11:15 થઈ ગયા છે અને હું 11:15 બનાવી રહી છું ચાય. જુઓ 11:15 થયા છે ને 11:15 ચા બનાવી, કેમ કે બહુ રાતે કામ હોય છે આજકાલ, તો ઓફિસના કામથી નીકળતા જ અમે લેટ સૂતા હોઈએ ના તે, તો એના લીધે મોર્નિંગમાં ઉઠાતું જ નથી. મોર્નિંગમાં ઉઠી તો હું ગઈ હતી અપ્રોક્સ 9:30, બટ છતાં પણ હજી કેટલા વાગ્યા ત્યારે હું ચા બનાવું છું. મને ચા છે ને સૌથી વધારે ચા ને મને આની ભાવે, ચા મસાલાવાળી ભાવે છે. મને આ રહ્યો છે ને રામદેવનું ટી મસાલા ચાનું, એ મને બહુ પસંદ છે. બહુ ખતરનાક આમ સ્મેલ આવે છે, ચા મસાલો બહુ મજા આવી જાય. ચા યાર મસાલા વગરની ભાવે જ નહીં. સો ચા બની જાય પછી હું તમને જલ્દી મળું. સો ચા તો ઉકળી રહી છે, જો મસાલાવાળી ચા બનાવી. પછી આ મારા ફેવરેટ પાસ્તા, જો તમે કોઈએ ખાતા હોય ને તો હું તમને કદાચ પેકેટ બી બતાવી દઉં. આ રહ્યું પેકેટ, આ રહ્યું મારા ફેવરેટ. ખબર નહીં કેમ પણ મને બહુ જ પસંદ છે. પણ મોર્નિંગમાં આરામ મળે ને તો હું કોઈ નાસ્તો ના કરું. એકચ્યુઅલી મને કોઈ બી પરોઠા શાક સાથે બી આ જોઈએ છે. અને મારી પાસે ઓપ્શન છે, જૈસે કે ચા ના પીવી હોય તો ઓપ્શનમાં મારી પાસે જે હતું થમ્સઅપ જોવા, પણ મેં પીધું નહીં, મૂકી રાખ્યું છે. સો ફાઇનલી ચા બની જ ગઈ છે અને હવે જુઓ, અરે વાહ, ગરમ ગરમ મસાલાવાળી ચા. જલ્દી આપણે છે ને પીએ. મોર્નિંગમાં ઉઠીને ચા અને અમારા ફેવરેટ પાસ્તા ખાવાની એટલી મજા આવે, એટલી મજા આવે. અને એમાં જો મારી જેવી આળસુ છોકરી હોય જે રાત 11 વાગે ચા નાસ્તો કરતી હોય તો આમ કહેવાય. સો ફાઇનલી હું ચા નાસ્તો કરી લઉં, મસ્ત રેડી થઈ જાઉં એન્ડ પછી મળીએ. ફાઇનલી ચા નાસ્તો ફિનિશ થઈ ગયો. પછી મેં આખું ઘર ક્લીન કર્યું. તમે જુઓ ચકચકાટ છે ને, મેં પરફેક્ટ આખું ઘર ક્લીન કર્યું. કોઈ એવું ના કહેતા કે હું રીલ્સ બનાવું છું, રેડી થઈને ફરું છું, પણ એની સાથે સાથે હું કામ બી બહુ જ કરું છું. તો મેં ક્લિનિંગ પોતાના હાથેથી કર્યું છે. હવે મારે એક ફોન આવ્યો છે જે શૂટ માટેનો છે. જો શૂટ ડન કરીશ તો હું તમને બતાવીશ કે મેં શૂટ શેનું ડન કર્યું છે, કયા ક્લોથ્સ પહેરવાના છે અને હું ક્યાં જઈ રહી છું. ओके, सो मैंने फर्स्ट टाइम ट्राई किया है. ओके, सो आई थिंक स्टार्टेड. So I start as a second song. First time. मेरी बाहों को तेरी सांसों की जो आदतें लगी है ऐसी, जी लेता हूँ अब मैं थोड़ा और. मेरे दिल की रेत पे आँखों की जो बड़ी परछाई तेरी, पी लेता हूँ अब मैं थोड़ा और. जहाँ जाने मैं वहाँ तेरी जानू ये, मगर जहाँ जाऊँ मैं करूँ मैं वहाँ तेरा ही जिक्र, मुझे तू राजी लगती है. सेकंड टाइम. ફાઇનલી હું થઈ ગઈ છું રેડી. તમને રેડી થઈ તો મારા કદાચ બી કપડાં તમને બતાવું છું, દેખાય તો. આજે મેં આવી વી માર્ટમાંથી હમણાં શોપિંગ કરી ને એ જો
લાયા અને આ ટ્રેક છે ખીચાવાળું દેખો. અને શિયાળામાં એકચ્યુઅલી ઠંડી અરે ટી શર્ટો આવી પહેરવી પડે એટલે ઠંડી ના લાગે. દેખો આ રીતે મોડલિંગ આખો દિવસ મોડલિંગ કરીને મને ને પોઝ મારવાની આદત પડી ગઈ. ઓકે સો કપડાં મેં જાતે ધોઈ દીધા. આજે તો ઘર બી દેખો ક્લીન કરી દીધો. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવું જે તમે કદાચ બીજા લોકોના બ્લોગમાં નહીં જોઈ શકો, મારા બ્લોગમાં જ જોઈ શકશો. જુઓ, બીજાના બ્લોગમાં તમે છે ને વાળ આવી રીતે બહાર નહીં જઈ શકો, કેમ કે એકચ્યુઅલી બધા મારા બ્લોગ જોતા હશે એમને ખબર જ હશે કે હેરવિક સારી. તો તમને લોકોને એ બી બતાવો હેરવિક કેવી હોય. આ દેખો, આ પેચ કહેવાય એને, દેખાય? અને એકદમ પ્રોપર હેર, ઓરિજિનલ હેરની લુકની. આજે મેં વોશ કર્યા છે ને, દેખા. તો છે ને એને આવી રીતે દેખા મસ્ત પહેરીશ એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. આવી ગયો છે ફોન શૂટ માટે. હવે આ બધા ક્લોથ્સ છે જેમાંથી સ્કર્ટ્સ ને એવું બધું. સો રેડી થઈ જઈએ આપણે ફાઇનલી. હું છે ને એકદમ મસ્ત આ કહેવાય સ્કર્ટ્સ ને ટી શર્ટ પહેરીને રેડી થવું. પણ દુનિયાનું સૌથી મોટું ટફ કહેવાય ને જે મારી માટે લાગે રેડી થવામાં, તો શું એ ખબર હે? એકદમ પરફેક્ટ હેરવિક પહેરવી. તમને લોકોને લાગતું હશે યાર, પણ યાર ખતરનાક યાર. જ્યારે મારે રેડી ના થવું હોય ને તો ઓટોમેટિક સેટ થઈ જાય, અને જ્યારે મારે એને સેટ જવું હોય ને બહાર તો આ સેટ જ નહીં થતી યાર. એ તમને લોકોમાં કેવી લાગે છે આવી હેરવિક મને કહો. ભૂત જેવી અત્યારે તો લાગતી હશે કેમ કે આજે જ હેર વોશ કર્યા એટલા. પણ જ્યારે એકદમ પરફેક્ટ રેડી થઈ જાઉં પછી તમને હું લુક બતાવીશ. અથવા તો જસ્ટ હેરવિકનું સેટ કરું છું એ લુક બતાવું છું. ઓકે સો ગાઈસ, એકચ્યુઅલી હું રેડી થઈ ગઈ છું. જુઓ તમે, મારી પાસે શુગરની લિપસ્ટિક હતી, શુગર કોસ્મેટિક, તો એની મેં લિપસ્ટિક કરીએ. અને ક્લોથ હું તમને બતાવું. વેટ રેડી લુક દેટ. વેટ તમને આખું નહીં દેખાય તો હું છે ને આમ કરીને તમને બતાવી દઉં. આજે આપણે આ કપડાં પહેર્યા છે, સ્કર્ટ એન્ડ ધીસ, કેમ કે આપણે જઈએ છીએ શૂટ પર. સો ફાઇનલી તમને મેં કપડાં બતાવી દીધા. હા, એની ઉપર છે ને હું બહાર જઉં છું તો આઈનું આપણે ગુજરાતમાં રહીએ તો આ દેખાય, એના ઉપર આખું બ્લેઝર આવશે. તમે મારા વિશે એવું વિચારતા નહીં કે ભાઈ હું આવા કપડાં. ફાઇનલી હું આવી ગઈ છું અહીંયા શૂટ માટે. એન્ડ કપડાં અને આગળ જે શૂટ બી હશે ને હું તમને પછી કહીશ કે કેવું શૂટ છે, ક્યાં જવાનું છે ને ક્યાં અમે આવ્યા છીએ. તો ફાઇનલી મારું શૂટ પતી ગયું. શૂટ એક પ્રોફેશનલ શૂટ જ હતો. હું એમને કોઈ શૂટ નહીં લાવતી. અને તમને લોકો કપડાં બી બતાવી દઉં કેમ કે આજ મેં બહુ મસ્ત કપડાં, મારા ફેવરેટ કપડાં. મોડલિંગની આદત પડી ગઈ ને એટલે હું પોઝ આપા જ કરું. હવે આપણે ડાયરેક્ટ જઈશું ધૂમ મચા લઈને ઘરે. આપણે ઘરે બ્લોગમાં મળે. બાય. તો ફાઇનલી મારું શૂટ ફિનિશ થઈ ગયું. એન્ડ હું અને મારી એક ફ્રેન્ડ અમે લોકો જઈ રહ્યા છે આપણે કંઈક ખાવા. તો હવે હું તમને આગળ બતાવીશ કે અહીંયા અમે છીએ વડનગરમાં જ છીએ. તો અમે તમને બતાવીશું કે આગળ શું જમવાનું છે. હા ને, દેખો આજે આપણે શું ખાઈએ છીએ. નાસ્તામાં છે પંજાબી સમોસા. સો ફાઇનલી હું આવી ગઈ ઘરે. બધા લોકો જો ટ્રાવેલિંગનો વિડીયો ઉતારો પણ એક્ટિવા લઈને હું એકલી જાઉં તો પછી સોલોમાં હું કેવી રીતે ઉતારું, એક હાથથી ઉતારું તો પછી કેવું કે સારું નહીં. રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તમારે છે ને કમ્પ્લીટ એ જ કરવું પડે, ચલાવવું પડે. થાકી ગયા. ઘરે આવ્યા, ઘરે આજે તો મજા આવી ગઈ. આજે મેં મસ્ત શૂટ કર્યું છે. એન્ડ દેન સ્કર્ટ્સ ને આ બી બહુ મસ્ત કપડાં પહેર્યા છે. સો ફાઇનલી
હવે રેસ્ટ કરીશું, 2 કલાક તો કમસે કમ રેસ્ટ કરીશું. વાગ્યા છે 5, 5:30 થયા છે. 2 કલાક 7:30, 8 વાગે આપણે કંઈ બી કામ કરવાનું છે. બસ ચેન્જ કરો, હેરવેક નીકાળો એન્ડ આરામ. ફાઇનલી દેખ્યું, એકચ્યુઅલી મેં કિચનમાં બનાવ્યું છે, પણ આજે વિડીયો બનાવવાનો એટલો ટાઈમ નહીં. પણ મેં બનાવ્યું હતું આ છે ને મગ નાખીને શાક બનાવ્યું છે, બટાકાનું, લસણની ચટણી અને રોટલી. ડન. તો આપણે જમી લઈએ. ફાઇનલી દેખો, આ છેલ્લા મરચાં છે, લસણની ચટણી છે. એ મેં નહીં બનાવી, હા, ભાભી આપી, અને મેં રોટલી અને શાક. તો ફાઇનલી તમે બધાને જમવા માટે મોસ્ટ વેલકમ. આવો અને મારી સાથે ખાઓ. ફાઇનલી અમે લોકોએ જમી લીધું, અને જમ્યા પછી મેં તમને પહેલાં જ કીધું જમવામાં એટલું દુઃખ ના થયું એટલું તો મને આ વાસણ ઘસતા, પ્લેટફોર્મ સાફ કરવામાં થઈ ગયું. થાકી ગઈ એનો ઠંડા પાણીમાં પાછું અત્યારે તો ધોવાનું એટલે જોરદાર. અમારે પાછળ ખેતર છે એટલે ખેતરમાં બી ઠંડી બહુ જ લાગે. બાકી તો દરવાજા બંધ જ રાખીએ છીએ અમે. ફાઇનલી હવે મારે એક ઓર વસ્તુ, હું તમને એક જોરદાર વસ્તુ બતાવું. આ રહી જુઓ, આઈ એમ 26 year old. મતલબ કે હું એક યંગમાં આવું છું. 26 વર્ષની છોકરી છું એટલે એકદમ નહીં કહેતા યંગ, પણ છતાં બી તમને એક આ મેં મારા ફાધરથી એવો કલર માંગ્યો. એકચ્યુઅલી મારા પપ્પાએ એવું કીધું કે મને મતલબ એવું કે ક્યારે શું મતલબ મારા ફાધર ઇન લો એવું કીધું કે તમારે આ બોટલ આપવાની છે બધાને. અમે લોકો નવરાત્રિમાં સેલ આપતા હતા, બધાને સેલ નહોતા કરતા, બટ નહીં પેલું આપતા આપણે નવરાત્રિમાં બધાને. તો એમ સારી ભાવનાથી અમે લોકો આપતા હતા. તો મારા સસરાએ બિચારા મને કુવાસી સમજી અને મને એવું કહી દીધું કે તમારે બી લઈ જવી હોય તો તમે એક લઈ જાઓ. તમે મેં શું માગ્યું ખબર? ચૂસવાવાળી બોટલને એમ કીધું પપ્પા પિંક કલર. હજી હું 1-2 વર્ષનું નાનું છોકરું ને પિંક પપ્પા પિંક કલર, પપ્પાની પરી. એમ મારા બી પપ્પાની પરી જ છું. જુઓ, ગુલાબી કલર મેં માંગી લીધો, બ્લેક કલર આવ્યો હતો મારા. મેં ના પપ્પા પિંક કલર. અને તમે જોશો ને તો આમાં એક ઓર વસ્તુ બતાવું જોઈએ ને, જોશો ને તો તમને ખબર પડશે. આ જુઓ, ખોલીને પીવાની. આ ઢાંકણું તૂટી ગયું, આમ હોય એટલે સ્વિચ દબાવો એટલે આ રહ્યું આમ કરે ખુલે અને અંદર એક પાઇપ આવે એમ ભરવાનું. પણ બકા અત્યારે અમે ગરીબ બી છું અને પાછી બેચલરમાં ગરીબ હોઈએ ને આપણે, તો આપણે ઘેર ગ્લાસ બી ન હોય. ગ્લાસ નહીં ને એટલે મોટું પાણી, ગ્લાસમાં પાણી ભરીએ ને એમ મારે સામે જગમાંથી પાણી ભરવાનું. કોઈ પીવડાવતી નહીં હો, હું એકલી જ છું. મારું પર્સનલ બોટલ છે, હું એકલી જ પીવું છું. અને આજે તમે લોકો મને કોમેન્ટ કરીને કહેજો કે શું તમે જમવામાં કદી બટાકાના શાક સાથે મગ એડ કરીને ખાધા છે? મારા જેવી નાલાયક માણસને જ્યાં એ બિચારીને આવડતું નહીં હોય ખાવાનું બનાવતા, મેં ભૂલમાંથી મારા બાજુવાળા આંટીએ કીધું હતું કે બટાકાના શાકમાં કંઈ બી ન ખાય, મતલબ એડ થઈ જાય, બટાકા બધામાં ભળે છે એમ. મેં મગ ફણગાયેલા પડ્યા તો મગ નાખી દીધું ને બટાકા બાફીને શાક બને. ભાઈ એટલું ઘટિયા શાક બન્યું હતું ને આજે, એટલું ઘટિયા ને જેની કોઈ હદ લિમિટ નથી. જો તમારે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટ પ્લાન નહીં હોતા કોઈ કન્ટ્રી લેવલ ઉપર કોઈ કેવું હોય ઘટિયા બનાવવાનું ખાવાનું, એમાં ફર્સ્ટ અવોર્ડ મળશે આપણા ઇન્ડિયાને મળશે. ઇન્ડિયામાંથી ભારત ગુજરાતમાંથી હું તમારા માટે જીતીને લાવીશ. કેમ કે મને ખબર જ છે, કેમ કે એ અવોર્ડ મને જ મળશે. હું ખાવાનું બહુ ઘટિયા બનાવું યાર, ખબર નહીં કેમ. ઠીક છે, ચલો આજ નહીં તો કાલ શીખી જઈશું. ફાઇનલી અને પ્લીઝ આજે તો હું એટલી શૂટમાં કામમાં થાકી ગઈ છું ને, તો આજ તો હું સૂઈ જ જવાની છું. એટલે મેં જો નાઇટ સ્પાયર લીધો છે અને તમને બધાને કહી દઉં ટાટા, ગુડ નાઇટ, સૂઈ જાઓ.